હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? વેલકમ ટુ અવર ચેનલ. બધાને એ વ્રત જે વ્રતની શુભકામનાઓ. જે કોઈ પણ આ વ્રતરી હોય એ કોમેન્ટ કરો અમને અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. બબલી બેન, હું તો તમને અત્યારે જ કહી દઉં છું કે હું આ વ્રત રહી છું. સુસલી, તું આ વ્રત કરે? આ વ્રત પરણેલી રીએ. તારે ક્યાં લગન થયા હે હજી? તે તું રે. એવું કશું જ ના હોય બબલી બેન. હું પણ મારા પિયરમાં રહેતી. હવે અહીંયા ઉજવવાનું જ છે. આ નવી વહુ તો જો ફટફટ બોલે રે. શરમ નથી આવતી? સાસુ બાજુ ઊભા તોય ફટફટ બોલે રે. અને સુસલી, આ તો પતિને લાંબી ઉંમર માટે વ્રત રહી. તે ક્યાંક મુહૂર્તે ગોતી નથી લીધું ને? ઓ બબલી બેન, જરાક લિમિટ માર્યો. મારા નણંદને એવું નથી કહેવાનું, ઓકે? તમારે હા બબલી, મારતા સાસુ પાસે આવવું પડશે. બહુ વધારે બોલવા માંડી તું. કેવું પડશે તારી સાસુને. હા, હું કઈ તોપનો ગોળો હે? આવજો ને, કેજો ને. હું કઈ બીવ છું એનાથી. મમ્મી જે અહીંયા તો જો કેવું કેવું બોલે છે. હા, મને તો આવું જરાય ના ગમે. અમારે ત્યાં તો આવું કોઈ બોલે જ નહીં. આપણે આના ઘરે જાગરણ કરવા જાસુ જ નહીં. આના ભેગા જાસુ જ નહીં આપણે ક્યારે. કેટલી પંચાયત કરે છે એ લોકો. આટલી પંચાયત તો કોઈ નહીં કરતું ભાઈ. આવા લોકોથી તો દૂર જ રહેવાય. હા ભાભી, ચાલો આપણે જઈએ. બબલી મુઈક નહીં યાર. ઓલા ગોર બાપા વહી જશે. આપણું વ્રત ને પૂજા અધૂરી રહી જશે. હાલ ને હવે માઈ ગયા જે કરે આપણે શું. હા, ઓય તો જો ત્રણે ધોળ્યું જાય થી કેવી ધોળ્યું જાય જોતા. ડોહી ધોળી જાય જોતા. આમ તો બહુ કહેતે મને પગ દુખે, આમ થાય તેમ થાય. અને હવે ઘોડાની જેમ ધોળી જાય. આપણે શું હાલ ને. પાછું તો એની જોતા પહેર્યું હતી એનું વોયવી ફ્રોક જેવું ટૂંકું બાંધકું એવું કઈ પહેરે. આપણે અહીંયા નણંદ ભોજાઈ જોતા ઓલી સાડી પહેરી વાળી. વ્રતરી આવે તો કઈ સાડી પહેરવાની હોય? બબલી બેટા, આવી ગયા તમે? હા મમ્મીજી, અમે આવી ગયા. કેમ મોડું થઈ ગયું આટલું બધું? મમ્મીજી, ઓલા કોણ આપણે બાજુમાં રહીએ છીએ, હમણાં એન છોકરાના લગ્ન થયા. ગોવા બાપા ને? હા, ઈ ગોવા બાપા ને છોકરાનો ને એ બધા આવ્યા તા નણંદ ને. હા, ઈ ઓલી સુસલી ની. તો સુસલી વ્રત રાખ્યું તું. તમે કીધું આ સુસલી આ તાર માટે નથી, આ તો પરણેલી હોય ને એના માટે છે. તમને કેવા માંડી એની વહુ તો કેવી બક બક કરવા માંડી આવીને સીધી. મને કે મારી નણંદ ને આમ ના કયો ને તેમ ના કયો ને એને વ્રત રાખ્યું તો રાખ્યું. મેં પણ મારા માયકે રાખ્યું તું ને. હા, આ વ્રત ક્યાં કુંવારીઓ માટે હે? મને એવું લાગે કે હમણાં ગામડે ગયા હતા ને તો અહીંયા મૂર્તિઓ ગોતીને જ આવ્યા છે. લાડવા ના ખવડાવવા પડે ને એટલે આપણે કોઈ ન કીધું નથી. બાકી બધું કરીને આવ્યા છે અગાઈને. હા, કંજુસરીના એક નંબર. મને એવું જ લાગે મમ્મી. એ ગોતીને જ આવી છે. આપણે ખવડાવવું ના પડે ને કઈ કરવું ના પડે ને એટલે ખર્ચો ના થાય એટલે ટૂંકામ પતાવી દીધું એને. માઈ ગયું જે કરે આપણે શું. હા, જે કરે. મમ્મી પાછું તો એની ઓલું ટૂંકું ટૂંકું ઓલું ફરાક આવે ને એવું પહેરીને આવી હતી. અને ઓલી સુસલી તો સડકી પહેરીને આવી હતી. હવે એવું પહેરીને વ્રત કરવાનું હોય? મારા કઈ ખારા ડ્રેસ ને એવું પહેરે હાડી. આ તો ટૂંકા બાંધકા પહેરીને આવી હતી. અરે આજના જમાનાને પુગાતો જ નથી. આવ ક્યાં જઈને પૂગ્યા. હવે બધું એવા જ પહેરે ટૂંકા પેન્કા સડ્યું. કોઈરું આપણે શું. કાંઈ
નહીં બબલુ, તમે ખાવાનું બનાવો, હવે ભૂખ લાગી તો. મને તો એમ કે થોડુંક મીઠું મારું ને તો મમ્મીજી જમવાનું બધું બનાવી નાખી. પણ આ ડોહી કોઈ દી ના બનાવે. જરાય દયા ના આવે કે હાલો આજ બબલી વ્રત રહે ને તો હું બનાવના, પણ ના આવે જરાય. હું તો વળી મીઠું મારવા ગઈ. આ તો એનાથી ને વધે એવી હે. માથા ભારે.